ચાલો દોસ્તો, આજે આપણે ઘી બનાવતા શીખીશું। જો આપણે મલાઈમાંથી મલાઈ મેળવી અને પછી એનું આપણે માખણ બનાવી અને પછી આપણે ઘી બનાવીએ છીએ। તો આજે હું તમને ડાયરેક્ટ મલાઈ છે ને મલાઈની અંદરથી તમને ઘી બનાવતા શીખડાવીશ કઈ રીતના બનાવવું ને। તો જો આ છે ને મલાઈ છે, આજે વધારે પડતું દૂધ લીધેલું હતું ને તો ઉપરની જે મલાઈ છે ને એ કાઢી લીધેલી છે। તો હવે એને આપણે 2 દિવસની ભેગી કરી અને પછી એને આપણે ઘી બનાવવાના છીએ। તો આ રીતના આપણે ફ્રીજમાં રાખેલી હતી ને એટલે થોડીક જામી ગઈ છે। એટલે હવે એને આપણે પહેલા ગેસ ચાલુ કરી અને પછી ગેસ ઉપર ગરમ કરવા મૂકવાની છે। તો હું કઈ રીતના બનાવું ને એન્ડ સુધી વિડીયોમાં જોયા રાખજો। જો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, હવે ધીમા તાપે આપણે એને ગરમ કરવાની છે। આપણે આને મેળવવાની કે માખણ કરવાની કાંઈ જરૂર નથી। જો તમારે મેળવી અને માખણ કરીને પછી કઈ રીતના ઘી બનાવવું ને એ રીતના જોવું હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો, તો હું તમને એ પણ તમને બતાવી દઈશ કે કઈ રીતના થાય। હવે આપણે આને પરબારી ઘીને ગરમ કરવાની છે, ઘી ગરમ કરવાનું છે। તો આમાંથી આપણે મલાઈમાંથી ડાયરેક્ટ કઈ રીતના ઘી બને છે ને એ તમે જોયા રાખજો। ઘણા એમ કહે છે કે મેળવવું પડે અને પછી એનું માખણ થાય અને પછી એમાંથીને આપણે ગરમ કરવાનું છે। આ મેં પરબારી મલાઈ જ ગરમ કરવા મૂકી દીધી છે। તો આ રીતના તમે જોઈ શકો છો, આ રીતના આપણે ઓગળવા માંડ્યું છે। તો આ રીતના આપણે એને ધીમા તાપે ગરમ કરવાની છે, ફૂલ નહીં કરવાની એટલે બળે નહીં। ધીમા તાપે કરશો તો ઘી એકદમ સરસ મજાનું બનીને તૈયાર થશે। અને પછી ઘી કરવું હોય તો એ રીતના પણ હું તમને બનાવીશ। તમારી કોમેન્ટ જરૂરી છે, તો કોમેન્ટ અમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો સારો લાગે તો આ મલાઈ છે ને તાજી હોય ને ત્યારે જ આ રીતના કરાય। પછી જો 6-7 દિવસની કે 15 દિવસની ભેગી હોય ને એ મલાઈ આ રીતના નહીં કરવાની। જો તાજી 2 દિવસની કે હોય ને તો આ રીતના ગરમ કરી નાખાય, કેમ કે તે ઢીલી એકદમ મલાઈ હોય, ઓલી પછી જે કડક થઈ જાય ને એટલે એનું ઘી બળી જાય વધારે, બીજું કંઈ નહીં। એટલે એની હિસાબે આપણે એને જમાવીને કરવાની રહી અને આ આપણે એમને ગરમ કરવાની છે। ઠેઠુંથી જોજો કઈ રીતના થાય તે આ રીતના જો દોસ્તો, આ રીતના આપણે હલાવતા જ જવાનું। તમે જોઈ શકો છો આ રીતના ઘાટું ઘાટું થવા માંડે છે અને આપણું ઘી છે એ છૂટું પડવા માંડ્યું છે। જોઈ શકો છો વિડીયોમાં દેખાય। હવે એન્ડ સુધી બન્યા રહેજો, હમણાં જ ઘી 5 મિનિટની અંદર તૈયાર। છૂટું પડવા માંડ્યું ને આ રીતના આપણું ઘી બધું છૂટું પડી જાય છે। હવે આપણે 2-3 મિનિટની અંદર તો આપણું ઘી બનીને રેડી થઈ જાય છે। ગેસની ફ્લેમ હાવ ધીરી રાખવાની છે, જેથી ઘી બળે નહીં અને બેસે નહીં અને ઘી આકરું ન થાય, તે ધ્યાન રાખવાનું ખાસ કરીને। જોઈ શકો છો આ રીતના આપણે ઘી ગરમ થઈ ગયું છે। જો આ છે ને એ કીટું છે, તો આ રીતનું બદામી રંગનું થવા દેવાનું, એટલે આપણું ઘી કમ્પ્લીટ। જો વ્હાઈટ રહેશે તો ઘી આપણું કાચું રહેશે અને એમાં વાસ આવવા મળશે ને ઘી પરફેક્ટ બનશે નહીં। અને પછી આ ઘી છે ને આપણે હવે ગાળી અને ડબરામાં કે કીટલીમાં તમે જેમાં ભરતા હોય એમાં આપણે ભરી દેવાનું છે। તો ચાલો આપણે ગાળીને પણ બતાવી દઈએ કઈ રીતના ગાળી દેવાનું તે ઉતારી લઈશું। જો આ આપણે ઘી નીચે ઉતારી લીધું છે, થોડુંક ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એને આ ડબરો છે, આ ડબરાની અંદર આપણે એને સાફ કરી અને ધોઈ લઈ લીધેલો છે અને આપણે ચાની ગળણી લઈ દીધી છે। તો હવે આપણે એની અંદર ગાળી લેશું। કીટું છે, આ કીટું એટલું નીકળ્યું છે। જો આપણે પરબારું ગરમ કરેલું છે તો પણ આપણે કીટું એટલું જ નીકળ્યું છે। અને આપણે આ ઘી છે કે જો આપણે 1 કિલો જેટલી મલાઈ હતી તો આપણે 1/4 કિલો જેટલું ઘી આપણે બનીને તૈયાર થઈ જાય છે મલાઈની અંદરથી। એટલે આપણું ઘી હવે રેડી છે, જોઈ શકો છો।